આ એક એવી સ્ટોરી છે જે માત્ર સ્ટોરી નથી પણ ઘણી દીકરીઓની હકીકત છે। એક નાનું સરસ મજાનું ગામ હતું। એ ગામમાં એક દીકરી રહેતી હતી। નામ હતું એનું માગેના। લોકો કહેતા કે દીકરીઓએ બહુ મોટા સપના ન જોવા જોઈએ, પણ માગેનાના દિલમાં તો આકાશ જેવડા મોટા સપના। માગેનાના પપ્પા સામાન્ય કામદાર હતા। ઘરનું હાલત ખૂબ સારું નહોતું। ઘણા દિવસો એવા જ હતા કે ઘરે પૂરતું ખાવાનું પણ ન મળતું। છતાં માગેનાએ ક્યારેય હાર ન માની। એને ખબર હતી કે મહેનત જ એક એવો રસ્તો છે જે માણસને પોતાની ઓળખ અપાવે છે। ગામના ઘણા લોકો એને કહેતા, દીકરી છે ને, ભણવાનું શું કામ, ઘરનું કામ શીખ એટલે પૂરતું છે। પણ માગેના શાંતિથી બધું સાંભળતી અને મનમાં એક જ વાત બોલતી, એક દિવસ હું જરૂર સાબિત કરીશ કે દીકરીઓ કોઈથી ઓછી નથી। માગેના દિવસમાં સ્કૂલ જતી અને સાંજે ઘરે આવીને મમ્મીને કામમાં મદદ કરતી। રાત્રે બધાને ઊંઘ આવી જાય પછી દીવા પાસે બેસીને ભણતી। ઘણા વખત તો ઊંઘથી આંખો પણ બંધ થવા લાગે, પણ એ પોતાના સપનાને યાદ કરીને ફરીથી પુસ્તક ખોલી લેતી। વર્ષો સુધી આવી જ મહેનત ચાલુ રહી। ઘણા અવરોધ આવ્યા, ઘણી મુશ્કેલીઓ આવી, પણ માગેનાએ ક્યારેય રસ્તો બદલ્યો નહીં। એને ખબર હતી કે મહેનતનું ફળ મોડું મળશે પણ ચોક્કસ મળશે। એક દિવસ આખા ગામમાં સમાચાર ફેલાયા, માગેનાએ મોટી પરીક્ષા પાસ કરીને એક મોટું સ્થાન મેળવ્યું। હવે લોકો તેને સફળ અને શક્તિશાળી દીકરી તરીકે ઓળખવા લાગ્યા। જે લોકો પહેલા એને રોકતા હતા એ જ લોકો આજે તેના પર ગર્વ કરતા હતા। માગેનાના પપ્પાની આંખોમાં ખુશીના આંસુ હતા। તેઓ બોલ્યા, આજે મારી દીકરીએ સાબિત કરી દીધું કે સપના જોનાર અને મહેનત કરનારને દુનિયા રોકી શકતી નથી। માગેનાની સફર માત્ર તેની જીત નહોતી, તે દરેક દીકરી માટે એક સંદેશ હતો કે જો આત્મવિશ્વાસ હોય, મહેનત કરવાની હિંમત હોય અને સપનામાં વિશ્વાસ હોય તો દીકરી પણ આકાશ જેટલી ઊંચી ઉડાન ભરી શકે છે। આ વાર્તા આપણને એક મહત્વની વાત શીખવે છે કે કોઈ પણ માણસ નાનો કે મોટો જન્મથી નથી હોતો। મહેનત, હિંમત અને વિશ્વાસ જ માણસને મહાન બનાવે છે। અને કદાચ આજે ક્યાંય કોઈ દીકરી પોતાના સપનાને સાકાર કરવા માટે શાંતિથી મહેનત કરી રહી છે, કારણ કે તેને ખબર છે એક દિવસ મારી મહેનત જરૂર રંગ લાવશે। આવી જ રીતે એ દીકરીએ પોતાની મહેનત, હિંમત અને વિશ્વાસથી સાબિત કરી દીધું કે દીકરીઓ કોઈ ઓછી નથી। જો તમને આ પ્રેરણાદાયક સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, કારણ કે આવી જ વધુ પ્રેરણાદાયક સ્ટોરી માટે અમે તમારા માટે લાવતા રહીશું।